જય દ્વારકાધીશ મિત્રો, રામ રામ બધા દાયરાને. કેમ છો બધા? મજામાં? અને સ્વાગત છે તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ ગામડીઓ પીવીકેમાં. અને હજી સુધી તમે આપણી ચેનલ ગામડીઓ પીવીકે સબસ્ક્રાઈબ ના કરી હોય યુટ્યુબમાં તો નીચે સબસ્ક્રાઈબ કરી લેજો. અને આજે આપણે જવાના છીએ કે એવી મસ્ત જગ્યાએ અને એવું લોકેશન ભાઈ કે શ્રાવણ મહિનામાં બહુ ટ્રાફિક રહે છે આ મંદિરે ભાઈ. તો ચાલો જઈએ ત્યાં. તો ફાઇનલી ભાઈ આપણે અહીંયા પહોંચી ગયા છે એ જગ્યાએ અને બાઇક થોડીક ઉપર રાખી છે તો નીચે લઈ લઈએ એટલે ટ્રાફિક જામ ના થાય, પછી કાઢવામાં આપણે મુશ્કેલી ના થાય. તો એના માટે નીચે લઈ લઈએ. હવે આપણે આવી ગયા છીએ ભાઈ સિદ્ધેશ્વર મહાદેવનું મંદિરે, માધુપુર ઘેડ અને ચોપાટીથી થોડુંક આગળ. બહુ મસ્ત લોકેશન છે ભાઈ આ. તો જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે એક આપણા યુટ્યુબર ભાઈ મળી ગયા છે માધુપુર બીચ પર. એ ભાઈ ભારત યાત્રા કરે છે જ્યોતિર્લિંગની. ભાઈ તમારું નામ કીધો? सभी को जय श्री राम, हर हर महादेव। मेरा नाम पवन चौहान है और मैं यूपी जिला बुलंदशहर से निकला हूँ साइकिल से महादेव के पूरे 12 ज्योतिर्लिंग की यात्रा पर, पूरे भारत भ्रमण पर तकरीबन मेरे को टाइम लगेगा 1 साल। તો ભાઈ સાયકલ લઈને નીકળ્યા ભાઈ 12 જ્યોતિર્લિંગની યાત્રા કરવા સાયકલ લઈને. આપણે 4 વ્હીલ કે વાહન લઈને નથી પહોંચતા અને આ ભાઈ સાયકલ લઈને નીકળી ગયા છે. અને ભાઈ કેટલી જ્યોતિર્લિંગના દર્શન કર્યા તમે? इस टाइम 3 ज्योतिर्लिंग के दर्शन कर लिए हैं और अब मैं निकल रहा हूँ सोमनाथ ज्योतिर्लिंग के लिए। ને હવે અહીંથી આગળ તમારે દ્વારકા કે નાગેશ્વર જવાનું છે કે હવે ક્યાં? नागेश्वर ज्योतिर्लिंग दर्शन हो गया। નાગેશ્વર પછી हो गया। કેટલા દિવસ થયા તમે આવી ભાઈ? ये आज मेरे को 42 दिन हो गया है घर से निकले हुए। 42 દિવસ. हाँ, 42 दिन में मेरे 3 ज्योतिर्लिंग पूर्ण हो गए हैं। और सोमवार को जो सावन का लास्ट सोमवार है मैं उसमें चौथे ज्योतिर्लिंग सोमनाथ जी के दर्शन करूंगा। તો સારું કહેવાય ભાઈ. સાયકલથી જ્યોતિર્લિંગના દર્શન કરે છે. ખરેખર ભાઈ આને સપોર્ટ કરજો આ ભાઈને. ભાઈ યુટ્યુબ ચેનલનું નામ શું છે તમારે? मेरे YouTube चैनल का नाम है पवन भारत यात्रा और इंस्टाग्राम चैनल भी मेरा पवन भारत यात्रा के नाम से ही है। ઓકે ઓકે, હાલો ભાઈ. હર હર મહાદેવ બધા મિત્રોને. કેમ છો બધા? મજામાં? શિવ ભક્તો બધા મજામાં ને ભાઈ? તો આજે આપણે આવ્યા છીએ માધુપુર ઘેડ વિસ્તારમાં ભાઈ. અને માધુપુર ઘેડમાં આવ્યા હોય, શ્રાવણ મહિનો હોય ભાઈ, અને એમાંય શ્રાવણ મહિનાનો સોમવાર હોય અને ભાઈ શિવજીના દર્શન થાય એટલે બહુ ભાગ્યશાળી કહેવાય. અને એવો પાછું ભાઈ એરિયો તમે જો, આ નિકમથી ઘેડનું પાણી દરિયામાં જાય છે અને એ દરિયામાં એ શિવલિંગ બિરાજમાન છે ભાઈ શંકર ભગવાનની. એટલે ખરેખર એક આનંદ છે શિવલિંગના દર્શન કરવાનો. અને જો દરિયો જો તમે, આમ તમને એમ જ થાય કે અહીંયા બેઠા જ રહી ભાઈ, અહીંથી ક્યાંય જાય જ નહીં. આ પાણી જોઈને એમ જ લાગે કે ભાઈ આપણે ને ઘેર જવું જ નથી, અહીં બેઠા રહી. શ્રાવણ મહિનામાં મિત્રો ખરેખર શિવ ભક્તોને એકવાર અહીંયા આવવું જોઈએ, અહીંયા કંઈક પૂજા પૂજા કરવી જોઈએ. લોકેશન બહુ સારું છે ભાઈ અને એવી શાંતિવાળો એરિયો કે મજા જ આવ્યા રાખે તમને. તો ચાલો મિત્રો નજીકથી દર્શન કરાવું તમને. જઈએ આપણે આગળ. પાણી જાય બીજી રીતનું થાય ને આમાં જો માછલા જોઈ લ્યો, માછલા જોઈ લ્યો, પાણી આવે છે પ્રેશર છે. બહુ તાણ દીએ ભાઈ અહીંયા તો. જોઈ લ્યો, હવે દર્શન કરી લ્યો ભાઈ નજીકથી. શ્રાવણ મહિનો અને ભાઈ શંકર ભગવાનની શિવલિંગના દર્શન એ દરિયામાં પાછા, એ માધુપુર ઘેડમાં ભાઈ. હર હર મહાદેવ. ખરેખર ભાઈ એમ થાય કે અહીંયા બેઠા જ રહી. એવો વ્યૂ ઘરનો એવો છે અહીંયા. પાણી તો જોવું જાય ભાઈ પાછું દરિયામાં બહુ જાય ભાઈ. ખરેખર ભાઈ કોક આની માધુપુર ઘેડથી નીકળતા હો
તો અહીંયા ખરેખર રોડ ટચ જ છે, રોડને કાંઠે જ બે ઘડી છે ને આનંદ લેતા જજો, તમને મજા આવી જાય એમ, દિલ ખુશ થઈ જાય એમ. હું આજે આવ્યો હતો અને મિત્રો જોઈ લ્યો અહીં નજીકથી તમને દેખાડું પાણી કેટલું જાય છે ને. ભાઈ આટલું પાણી જવા છે ભાઈ. ઓહો ભાઈ આ કંઈક શું તણાઈને આવે, હા એક કૂતરો તણાઈને આવી ગયો ભાઈ. શિવલિંગના દર્શન કરી લ્યો. જોઈ લ્યો આમ દરિયો ભાઈ, ગાંડો દૂર થયો. રોદ્ર સ્વરૂપ લીધું છે ભાઈ. માધુપુર ઘેડ ભાઈ ઘેડ. ખરેખર અહીંયા આવવા જેવું છે ભાઈ. જોઈ ગયો સીમ આવે. તો મિત્રો હવે ઘણા વાગી ગયા છે અને આપણે માધુપુરથી નીકળી ગયા છીએ ઘરે જવા માટે. અને આવા જ નવા દેશી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ઉપર સ્ક્રીન ઉપર દેખાતી હશે આપણી યુટ્યુબ ચેનલનું નામ. યુટ્યુબમાં સર્ચ મારજો ગામડીઓ પીવીકે કરી. યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. અને ઉપર આપણી સ્ક્રીન ઉપર આપણી યુટ્યુબ ચેનલ દેખાતી હોય છે, આ પ્રકારની ચેનલ છે આપણે. તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરજો. મળીએ નવા વિડીયોમાં ને નવું કંઈક ટોપિક સાથે, ખેતીના વિડીયો કે ગમે એ અલગ અલગ આપણે દેશી વિડીયો હશે ભાઈ, તો જોવાનું ચૂકશો નહીં. ને મળીએ નવા વિડીયોમાં. ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ.